જય શ્રી રામ. દરેક દિવસો આપણને એક સરખા લાગતા હોય છે, પરંતુ દરેક દિવસો આપણને કંઈક અલગ શીખવાડી જાય છે. દરેક વ્યક્તિના જીવનનું એક પગથિયું તો શાળા હોય જ છે. શાળા એ ફક્ત એક ઇમારત જ નહીં, અહીં લાખો કરોડો બાળકોના સપનાઓ જન્મે છે અને આપણો ભવિષ્ય બને છે. તો ચાલો હું તમને આજે આપણા દેશના ભવિષ્ય તરફ લઈ જાઉં. સુરત જિલ્લાના બારડોલી ગામના ધામડોદ પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે અને અહીં અંદાજે 70 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાની ખાસ વાત એ છે કે અહીં સરકાર દ્વારા જાદુઈ ખજાનો આપેલ છે, જેમાં શૈક્ષણિક સાધનો દ્વારા બાળકોને રમતા રમતા ઇઝીલી અભ્યાસ કરાવવામાં આવે છે. આજના દિવસોમાં શાળામાં બાળકો માટે શું હોવું જરૂરી છે? તો પહેલી વસ્તુ સાચું શિક્ષણ, બીજી વસ્તુ રમત ગમત અને ત્રીજું મધ્યાહન ભોજન જે અહીં છે. સર, તમારા એકોર્ડિંગ સ્કૂલનો જે સ્ટાફ હોય છે, જે મેઇન કહેવાય શિક્ષકો, એ કેવા હોવા જોઈએ? શિક્ષકોની અંદર એક મેગ્નેટિક જેને કહેવાય પાવર. કે હા મેગ્નેટિક પાવર હોવો જોઈએ કે બાળકને સ્કૂલે આવવા માટે તલપાવર થવો જોઈએ. મેમ, આ સ્કૂલમાં કઈ એવી સાધન સામગ્રી છે જે સ્ટુડન્ટ્સને યુઝફુલ થાય છે? સાધન સામગ્રીની વાત કરીએ તો સરકાર તરફથી અમને એટલી બધી સુવિધા મળે છે. સત્ર શરૂઆત થાય ત્યારથી જ બધી જ પ્રવૃત્તિઓ મળતી રહે છે. સાધન સામગ્રી તો ફૂલ મળે છે. મેમ, બાળકોની નિયમિતતા વિશે આજે થોડું જણાવો. બાળકો નિયમિત રહે એ માટે અમે દર શનિવારે એક રમતનું આયોજન કરીએ છીએ અને સાથે જો કોઈક વાર બાળક ગેરહાજર રહે તો અમે એક એવી પ્રવૃત્તિ શાળા માટે કરીએ છીએ કે દર મહિને જો સતત બાળક હાજર રહેતું હોય તો એના માટે અમે 100% હાજરી હોય તો એને પ્રોત્સાહિત કરીએ છીએ ઇનામ આપીને દર મહિને. જો એન્વાયરમેન્ટની વાત કરવા જઈએ તો આખી શાળા ગ્રીનરીની વચ્ચે આવેલ છે અને બાળકોને સ્વચ્છ, શાંત અને કુદરતની નજીકનું શૈક્ષણિક વાતાવરણ આપવામાં આવે છે. અહીં માત્ર અભ્યાસ પર જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ એટલું ધ્યાન આપવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો તથા રમતગમતની સ્પર્ધાઓનું આયોજન પણ અહીં થાય છે તથા વાર્ષિક મહોત્સવમાં બાળકોને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવી ગવર્મેન્ટ સ્કૂલ સાબિત કરે છે કે સારી વ્યવસ્થા માત્ર પ્રાઇવેટ સ્કૂલમાં જ નહીં, પરંતુ ગવર્મેન્ટ સ્કૂલમાં પણ આટલી સરસ હોઈ શકે.